વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં સ્વચ્છતાને લઈને ઘણીવાર વિવાદ થઈ રહ્યો છે। તેવામાં આજરોજ વોર્ડ નંબર 10ની કચેરીમાં ભાયલીના પૂર્વ સરપંચ પહોંચ્યા હતા। તેઓએ વિસ્તારની સ્વચ્છતાને લઈને અધિકારીઓને રજૂઆત કરી હતી। ત્યારે તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સ્વસ્થ ભારતનું મિશન વોર્ડ નંબર 10ના અધિકારીઓ જ પૂરું થવા દેતા નથી। સ્વચ્છતાની ડોર ટુ ડોર ગાડીઓ અનિયમિત આવે છે, સાથે કેટલીક ગાડીઓ ભંગારની દુકાન આગળ પણ ઊભી રહીને પ્લાસ્ટિક વેચતા હોય તેવું સામે આવ્યું છે। તેવામાં આવા આક્ષેપો સાથે તેઓએ અધિકારીઓને રજૂઆત કરી હતી અને અનેક સવાલો વોર્ડ નંબર 10 પર ઉઠાવ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારતનું મિશન અધિકારીઓ કઈ રીતના નિષ્ફળ કરે છે, આજે એનું એક જીવતું જાગતું ઉદાહરણ વોર્ડ નંબર 10 હું લઈને આવ્યો છું। વાત એવી છે કે 1200 મકાન વચ્ચે એક ગાડી, એમ વોર્ડ નંબર 10માં કુલ 27 જ ગાડી ફરે છે કચરાના કલેક્શન માટે, અને એ પણ ગાડીઓ ભંગારિયાને ત્યાં દિવસમાં 5 ગાડી દિવસમાં ભંગારિયાની તે ભંગાર વેચવા સારું ઊભી થઈ જાય છે। તો કેવી રીતે લોકોનું કચરોનું કલેક્શન કરશે? વાત એ છે 18 ઓગસ્ટની। 18 ઓગસ્ટના દિવસે ભંગારવાળાને ત્યાં ગાડીઓ ભંગાર વેચતા મેં 1 કલાકથી જોઈ અને પછી મેં ફરિયાદ કરી। તો વોર્ડ નંબર 10ના સેનેટરી અધિકારી રમણભાઈએ ગાડીઓની એજન્સીને દંડ ફટકારવાની જગ્યાએ જે ભંગાર લે છે એને દંડ ફટકાર્યો। તો આ તો કેવો નિયમ છે કે કોઈ ધંધો કરતો એને દંડ ફટકારવાનો? એટલે કંઈક ને કંઈક સ્વચ્છ ભારત મિશન નિષ્ફળ કરવામાં અધિકારીઓની મિલીભગત છે, અને અધિકારીઓ કોર્પોરેશનના જે કોન્ટ્રાક્ટરો છે કચરાનું કલેક્શન કરનારા એને કેમ સાચવે છે એ ખૂબ શંકાસ્પદ વિષય છે। વડોદરાના કમિશનરને મારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી આની પર એક તપાસની સીટ બેસાડે અને આ બાબતની આગળની જે સ્પષ્ટતા કરે। અને એજન્સી ઘણા સમયથી અમે જોઈએ છે, લોકો વિસ્તારના લોકો જોવે છે કે ભંગારિયાની તે 5 ગાડીઓ દિવસની પડી હોય તો પછી પૂરેપૂરું એ લોકોને ચૂકવણું કેવી રીતે થાય? એ વોર્ડ નંબર 10ના અધિકારીઓનો ખૂબ મોટો રોલ છે એ લોકોને પૈસા આપવામાં। ખરેખર એ લોકો પાસેથી પૈસા રિકવર કરવાના હોય અને કરદાતાઓના પૈસા કઈ જગ્યાએ સારી રીતે વપરાય, કરદાતાઓને ફાયદો થાય એ વિષયમાં આગળ કામ કરવાનું હોય। અધિકારી ભીનું સંકેલવાની વાત કરી રહ્યા છે, એ વાતમાં એમને એક નવો મુદ્દો લાવીને મૂકી દીધો કે ભંગારિયાએ ગંદકી કરી હતી એનો અમે દંડ ફટકાર્યો છે। તો પછી મેં ફરિયાદ કરી હતી, તો એજન્સીને શા માટે તમે તે દિવસે દંડ ના ફટકાર્યો? બીજી વાત, એ ભંગારિયો તો 5 વર્ષથી ધંધો કરત નહીં, તો પછી તમને ખાલી માત્ર 18 તારીખ જ કેમ મળી એને દંડ ફટકારવાની? એટલે શંકાસ્પદ જવાબો છે અધિકારીઓના। અને ખાસ કરીને જ્યારે રમણભાઈની વાત કરીએ તો કોઈ ગાડી સમયસર 10 નંબરના વાળમાં ફરતી નથી। ગાડીઓ 12 વાગે પણ આવે ને 1 વાગે પણ આવે, તો પછી લોકો મજબૂરીમાં કચરો બહાર જાહેરમાં ના નાખે તો શું કરે? જ્યાં સુધી તમે વિકલ્પ ના આપો ત્યાં સુધી કોઈને તમારે દંડ ના ફટકારવો જોઈએ, મારું આ માનવું છે। વિકલ્પ આપ્યા પછી જો કોઈ ઉપયોગ ના કરે તો તમે દંડ ફટકારો તો વાત વ્યાજબી છે।